નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેફ્રોન વિદ્યા સંકુલ કાલાવડની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 8 સેકન્ડ સેમેસ્ટર યુનિટ નંબર 5 ઇંગ્લિશ પ્લસ. તો કે એક્ટિવિટી 1 વર્ક ઇન પેર્સ ટેક અ રોલ ઇન્સેક્ટ ધીસ ડાયલોગ. તો કે ઈશા વોન્ટ્સ ટુ મેક ફિંગર પપેટ. She needs some material. She is at a stationery shop. કે ઈશા વોન્ટ ટુ મેક ફિંગર પપેટ, કે ઈશાને છે એ ફિંગર પપેટ બનાવવા છે, કે માટે શી નીડ્સ સમ મટીરિયલ્સ, કે એના માટે તેને કંઈક મટીરિયલની જરૂર પડશે. શી ઇઝ એટ ધ સ્ટેશનરી શોપ, કે તે અત્યારે ક્યાં છે, તો કે સ્ટેશનરીની દુકાને છે. શોપકીપર સેઝ વોટ ડુ યુ વોન્ટ, કે તમારે શું જોઈએ છે. તો ઈશા સેઝ આઈ વોન્ટ કાર્ડ પેપર્સ, કલર પેન્સિલ્સ, અ પેર ઓફ સ્કીસોર્સ એન્ડ અ ગ્લુ બોટલ. કે મારે શું જોઈએ છે ઈશા કહે, તો કે કાર્ડ પેપર, પછી કલર પેન્સિલ, અ પેર ઓફ સ્કીસોર્સ કે કાતરનો સેટ, એન્ડ ગ્લુ બોટલ અને ગમની બોટલ જોઈએ છે. શોપકીપર સેઝ હાઉ મેની કાર્ડ્સ પેપર ડુ યુ વોન્ટ, કે તો તારે કેટલા કાર્ડ પેપર જોઈએ છે. ઈશા સેઝ 2, કે 2. શોપકીપર સેઝ હાઉ મેની કલર પેન્સિલ્સ ડુ યુ વોન્ટ, કે તારે કેટલી કલર પેન્સિલો જોઈએ છે. ઈશા સેઝ 3 બ્લેક 3, કે બ્લેક, રેડ એન્ડ યલો, કે મારે 3 જોઈએ છીએ. એક બ્લેક કાળી, એક રેડ એટલે કે લાલ અને એક યલો એટલે કે પીળી. શોપકીપર સેઝ હિયર ધે આર, કે આ રહી એ પેન્સિલો. ઈશા સેઝ એન્ડ ઓલ્સો અ ગ્લુ બોટલ, અને સાથે મને કે ગુંદરની બોટલ પણ આપો. શોપકીપર સેઝ 15 ml ઓર 100 ml બોટલ, કઈ આપું, 50 ml વાળી કે 100 ml વાળી. ઈશા સેઝ 15 ml. શોપકીપર સેઝ ફાઇન હિયર ઇટ ઇઝ, કે હા એ કે સારું આ રહીએ. ટેક ધેમ, કે લઈ લે તેને. ઈશા સેઝ અંકલ હાઉ મચ ઇઝ ધ બિલ, કે બિલ કેટલું થયું છે. શોપકીપર સેઝ 80 રૂપીઝ, હિયર ઇઝ યોર બિલ, કે આ રહ્યું બિલ. ઈશા સેઝ હિયર ઇઝ ધ મની, કે આ રહ્યા તારા પૈસા. પ્લીઝ કાઉન્ટ ધ મની, કે મહેરબાની કરી અને પૈસાને ગણી લે. શોપકીપર સેઝ થેન્ક યુ, કે આભાર તારો. વર્ક ઇન પેર રીડ ધીસ ડિટેલ્સ ફ્રેમ ધ ક્વેશ્ચન એન્ડ આન્સર. પેન્સિલ બોક્સ 10, હાઉ મેની પેન્સિલ આર ધેર ઇન ધ બોક્સ, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો એ જ રીતે એક્ટિવિટી સી છે, કે રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ, કે આપેલી એડવર્ટાઇઝમેન્ટ છે એને વાંચો. કે આર યુ અ મ્યુઝિક લવર, કે શું તમે મ્યુઝિકના ચાહક છો. સોલ ઓફ એન્ટરટેનમેન્ટ, સિંગર છે આદિત્ય નાયક અને અંજના યાજ્ઞિક. ગિટાર વગાડશે અભિમન્યુ, ડ્રમ વગાડશે મુનાફ પટેલ અને ફ્લ્યુટ વગાડશે નિનંદ. શોઝ ક્યારે છે, તો કે સેટરડે એન્ડ સન્ડે, કે શનિવાર અને રવિવાર. 18-19 એપ્રિલ, 18 અને 19 એપ્રિલે 10 AM 2 PM 8 PM. 3 શો છે, 10 વાગ્યે, બપોરે 2 વાગ્યે અને રાત્રે 8 વાગ્યે. એડલ્ટ્સ એટલે કે યુવાનો માટે 250 રૂપિયા ટિકિટ છે. સ્ટુડન્ટ્સો માટે 120 એટલે કે 120 છે. હવે તો કે એ ડાયલોગ પરથી છે કે આ પ્રશ્નના જવાબ આપવાના છે. કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ઓન વિચ ડે કેન યુ ગો ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ, કે તમે કયા દિવસે જશો, સેટરડે યા સન્ડે. હાઉ મેની શોઝ આર ધેર, કે ત્યાં કેટલા શો હતા, તો કે ધેર આર 3 શોઝ, કે 3 શોઝ ધેર આર ધેર. બરાબર, ક્યાં ક્યાં, તો કે 10 AM 2 PM ને 8 PM. હાઉ મચ વિલ યોર મધર પે ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ, કે કેટલા રૂપિયા તમારા મમ્મીએ આપવા પડશે અહીંયા મ્યુઝિક કોન્સર્ટમાં જવા માટે. તો કે 250, કે 250 રૂપિયા આપવા જોશે, કારણ કે એડલ્ટમાં આવે એટલે. હાઉ મચ વિલ અ ક્લાસ 8 સ્ટુડન્ટ પે ફોર ધ શો, કે 8મા ધોરણના વિદ્યાર્થીને છે કે શો માટે કેટલા રૂપિયા આપવા પડશે, તો કે 120, 120 ફોર સ્ટુડન્ટ માટે હતા એટલે. 5th છે કે હાઉ મેની સિંગર્સ આર ધેર, કે ત્યાં કેટલા સિંગર કે કેટલા ગાયકો છે. તો કે ધેર આર 2 સિંગર્સ.
હુ આર ધ સિંગર્સ કે સિંગર્સ કોણ કોણ હતું તો કે અંજના યાજ્ઞિક. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડુ ધ આર્ટિસ્ટ યુઝ કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડશે તો કે ડ્રમ, ફ્લ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ ધ આર્ટિસ્ટ યુઝ. હવે પાઠની શરૂઆત થાય છે. એક્ટિવિટી 2 રીડ એન્ડ એન્જોય અ ડાયલોગ વિધિન અ ડાયલોગ કે સંવાદ વગરનો એક સંવાદ. કે ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ. ધનુષ અને રાઘવ છે એ બંને મિત્રો હતા. ધે આર સ્ટડિંગ ઇન ક્લાસ 8 લાઇક યુ કે તેઓ બંને છે એ 8મા ધોરણના વિદ્યાર્થીઓ હતા. લાઇક યુ એટલે કે તમારી જેમ. ટુડે ઇઝ સન્ડે કે આજે રવિવાર છે. એન્ડ બોથ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ અને આજે બંને ક્યાં છે ધનુષ અને રાઘવ તો કે ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતગમતના મેદાનમાં છે. રાઘવ આઈ એમ હંગ્રી લેટ્સ ગો ટુ માય અંકલ્સ હોમ કે રાઘવ મને ખૂબ જ ભૂખ લાગી છે. લેટ્સ ગો ટુ માય અંકલ્સ હોમ કે ચાલ આપણે મારા કાકાના ઘરે જઈએ. ઇટ ઇઝ જસ્ટ નેક્સ્ટ ટુ ધી સ્ટ્રીટ સેડ ધનુષ કે તે કે અહીંથી પાછળની શેરીમાં જ કે ગલીમાં જ આવેલું છે. સેડ ધનુષ એવું ધનુષે કહ્યું. યે આઈ નો કે હા મને ખબર છે કે મને યાદ છે. ઇવન આઈ રિમેમ્બર ધ ટેસ્ટ ઓફ યોર અંકલ્સ ડીશ કે હા મને બરાબર યાદ છે કે તારા કાકાની ડીશ એટલે કે જે કાંઈ વાનગી બનાવી હતી એનો ટેસ્ટ કે આપણે કર્યો હતો. રિયલી ધનુષ હી ઇઝ વેરી ગુડ કુક કે ખરેખર ધનુષ કે તારા કાકા છે એ ખૂબ જ સારા રસોઈયા છે કે સારા એવા કૂક છે. રાઘવ રિપ્લાઇડ કે એનો જવાબ આપે છે રાઘવ. ધેર વેર ઓન ધેર વે ટુ ધનુષ અંકલ્સ હોમ કે તેઓ બંને હવે છે કે તેમના કાકાના ઘરના રસ્તા તરફ જાય છે. ધે વેન્ટ પાસ્ટ અ ટી સ્ટોલ કે તે એક પાસ્ટ અ ટી સ્ટોલ એટલે કે ચાની ટપરી કે ચાની દુકાન હતી તેની નજીકમાંથી નીકળે છે. રેડિયો ભીંડી વોઝ ઓન કે એમાં રેડિયો ભીંડી વાગતું હતું. સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર સચ વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભીંડી કે શું કહે છે કે સેવ મની વિથ અવર બેંક કે તમારા પૈસા અમારી બેંકમાં રોકો એન્ડ સિક્યોર યોર ફ્યુચર અને તમારું ભવિષ્યને સુરક્ષિત કરો. સચ વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભીંડી કે આવું એ એનાઉન્સમેન્ટ છે એ ચાની દુકાન હતી ત્યાં રેડિયા ભીંડીમાં આવું વાગતું હતું. રાઘવ આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક કે શું કહે છે સેડ ધનુષ કે ધનુષે કીધું કે રાઘવ કે આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક કે મારે બેંકની અંદર ખાતું ખોલાવવું છે. વાય રાઘવ આસ્કડ કે રાઘવ પૂછે છે કે શા માટે તો કે બિકોઝ આઈ હેવ સેવ્ડ સમ પોકેટ મની આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ કારણ કે આઈ હેવ સેવ્ડ કે મારે બચત કરવી છે. સમ પોકેટ મની કે કેટલાક મારા ખિસ્સા ખર્ચીના જે પૈસા છે એમાંથી કેટલીક બચત કરવી છે. આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ અને હું તેને એમાં બેંકના ખાતામાં જમા કરાવી દઈશ. ઇટ ઇઝ અ ગુડ આઈડિયા કે આ તો ખૂબ જ સારો વિચાર છે. આઈ ઓલ્સો વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન ડેટ કે તો હું પણ તારી સાથે છે એ બેંકમાં ખાતું ખોલાવીશ. વી વિલ ગો ટુગેધર ધનુષ સેડ તો કે આપણે બંને ત્યાં છે એ સાથે જશું ધનુષે એવું કહ્યું. કે ડુ યુ નો ધ એડ્રેસ ઓફ ધ બેંક આસ્કડ રાઘવ કે રાઘવ પૂછે છે કે શું તું કે જાણે છે બેંકનું એડ્રેસ કે બેંક ક્યાં આવેલી છે. નો બટ માય ફાધર હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક હી એડેડ ઇટ ઇઝ અ નેશનલાઇઝ્ડ બેંક કે રાઘવને પૂછ્યું તો કે ના બટ માય ફાધર હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક કે પણ મારા પિતાનું એકાઉન્ટ છે એ કે બેંકમાં છે. હી એડેડ અને તે ઉમેરે છે કે ઇટ ઇઝ અ નેશનલાઇઝ્ડ બેંક કે તે કે રાષ્ટ્રીયકૃત બેંક છે. ફાઇન ધેન વેન શેલ વી ગો ધેર રાઘવ આસ્કડ કે રાઘવ પૂછે છે કે સારું એ કે ધેન વેન શેલ વી ગો ધેર તો આપણે હવે ત્યાં ક્યારે જઈશું એ કે વી શેલ ગો ધેર ઓન નેક્સ્ટ ટ્યુસડે ધનુષ રિપ્લાય કે ધનુષ કહે છે કે તો શું કે આપણે ત્યાં આવતા મંગળવારે જશું.
બટ હુ વિલ હેલ્પ અસ ઇન ઓપનિંગ એન એકાઉન્ટ? રાઘવ આસ્કડ. કે જઈએ તો ખરા, પણ એ કે બટ કે પણ હુ વિલ હેલ્પ અસ કે આપણને કોણ મદદ કરશે ઇન ઓપનિંગ એન એકાઉન્ટ કે ખાતું ખોલવામાં આપણી મદદ કોણ કરશે? માય અંકલ વિલ કમ વિથ અસ, ધનુષ સેડ. ધનુષે કીધું કે મારા કાકા છે એ આપણી જોડે આવશે. દે એન્ટર ધ હાઉસ. અંકલ મનુભાઈ વોઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. કે હવે જ્યારે એમ વાત કરતાં કરતાં પોતે બંને મનુભાઈના ઘરે અને કાકાના ઘરે પહોંચે છે ત્યારે શું કરે છે કે દે એન્ટર ધ હાઉસ, કે તેઓ ઘરમાં પ્રવેશે છે. અંકલ મનુભાઈ વોઝ રીડિંગ ધ ન્યૂઝપેપર, કે જ્યારે તેઓ ઘરમાં પ્રવેશે છે ત્યારે કાકા છે જે મનુભાઈ એ ન્યૂઝપેપર એટલે કે છાપું વાંચતા હોય છે. હેલો અંકલ, વી વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન્ડ વિથ અ બેંક. વી નીડ યોર હેલ્પ, ધનુષ રિપ્લાઇડ. એટલે કે ધનુષ કહે છે કે હેલો અંકલ, કેમ છો કાકા? વી વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન્ડ વિથ અ બેંક, કે અમારે બેંકમાં ખાતું ખોલાવવું છે. વી નીડ યોર હેલ્પ, કે અમારે તમારી મદદની જરૂરિયાત છે. ની એટલે જરૂરિયાત હોવી. શ્યોર આઈ વિલ હેલ્પ યુ, કે હા હું તમારી મદદ કરીશ. આઈ વિલ ઓલ્સો કમ વિથ યુ ટુ ધ બેંક, કે હું તમારી સાથે જ છે કે બેંકે આવીશ. સેડ મનુભાઈ, મનુભાઈ એવું કહે છે. આફ્ટર સમ ટાઈમ, કે થોડાક સમય પછી રાઘવ સ્વિચડ ઓન ધ ટેલિવિઝન, કે રાઘવ છે એ ટીવીની સ્વિચને ચાલુ કરે છે. ધેર વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન ધ સ્ક્રીન, કે ત્યાં એ કે જાહેરાત એક સ્ક્રીન ઉપર આવે છે. ડોનેટ ઓ પ્લસ બ્લડ ઇમિડિયેટલી, કોન્ટેક્ટ 0383838955. કે હવે આવી જ્યારે ધનુષ ટીવીની સ્વિચ ચાલુ કરે છે ત્યારે એવી એનાઉન્સમેન્ટ આવે છે કે ડોનેટ ઓ પ્લસ બ્લડ ઇમિડિયેટલી, કે તાત્કાલિક ઓ પોઝિટિવ બ્લડની જરૂર છે. વોટ ઇઝ ઓ પોઝિટિવ અંકલ? ધનુષ આસ્કડ, કે ધનુષ પૂછે છે કે આ ઓ પોઝિટિવ શું છે કાકા? ઇટ ઇઝ ધ નેમ ઓફ અ બ્લડ ગ્રુપ, સેડ મનુભાઈ, કે મનુભાઈએ કીધું કે એ શું છે? તો કે બ્લડ ગ્રુપનું નામ છે. વાય ડુ ધે નીડ બ્લડ અંકલ? આસ્કડ ધનુષ, કે ધનુષ પૂછે છે કે શા માટે કે બ્લડની જરૂર કે લોહીની જરૂર પડે છે કાકા? તો કે પરહેપ્સ સમ નીડ્સ ઇટ, કે કેટલાકને તેની જરૂરિયાત હોય છે. ધેર મે બી અ સર્જરી, કે ત્યારે કે સર્જરી થાય કે ઓપરેશન વખતે છે એ બ્લડની જરૂર પડતી હોય છે. સેડ મનુભાઈ, એવું મનુભાઈ કહે છે. બટ અંકલ વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ? રાઘવ આસ્કડ, તો એ કહે કે આપણે શા માટે એને મદદ નથી કરી શકતા કાકા? નો આઈ કેન નોટ, ના આપણે કરી શકીએ નહીં. બિકોઝ ઓફ માય બ્લડ ગ્રુપ ઇઝ બી પોઝિટિવ, અંકલ રિપ્લાઇડ. એટલે કાકાએ કીધું કે ના હું મદદ કરી શકું નહીં. શું કામ? તો કે મારું બ્લડ ગ્રુપ છે એ કેવું છે? તો કે બી પ્લસ, એટલે કે બી પોઝિટિવ છે. અંકલ નાવ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો, એટલે કીધું કાકા હવે એ કે અમારો સમય છે કાર્ટૂનને જોવાનો. રાઘવ એન્ડ આઈ નેવર મિસ ઇટ, કે હું અને રાઘવ ક્યારેય તેને મિસ કરતા નથી કે છોડતા નથી. કેન વી વોચ ઇટ, કે શું હતો અમે તેને જોઈએ? સેડ ધનુષ, એવું ધનુષે એના કાકાને કહ્યું. ઓફકોર્સ ઇન ધ મીન વાઇલ આઈ વિલ પરહેપ્સ સમ સ્નેક્સ ફોર બોથ ઓફ યુ, કે હા કાંઈ વાંધો નહીં તમે જુઓ. આઈ વિલ પ્રિપેર સમ સ્નેક્સ ફોર બોથ ઓફ યુ, કે હું તમારા બંને માટે છે એ કંઈક નાસ્તાઓ બનાવીને આવું છું. અંકલ યુ આર સચ અ કેરિંગ પર્સન, રાઘવ સેડ, કે રાઘવે કીધું કે ખરેખર કાકા તમે ખૂબ જ કે અમારી કેર કે સાર સંભાળ કરવાવાળા માણસ છો. બોથ ધ બોયઝ વોચડ ધ કાર્ટૂન શો, કે હવે બંને વિદ્યાર્થીઓ છે એ કાર્ટૂન શો જુએ છે. ધ શો એન્ડેડ એન્ડ મનુભાઈ કમ વિથ ધ સ્નેક્સ, કે હવે શો એટલે કે સિરિયલ પૂરી થાય છે. એન મનુભાઈ, અને મનુભાઈ ત્યાં છે કે કમ વિથ ધ સ્નેક્સ, એટલે કે મનુભાઈ ત્યાં નાસ્તો લઈને આવે છે. ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો? અંકલ આસ્કડ, કે અંકલે પૂછ્યું કે શું તમે કાર્ટૂન શોની મજા લીધી? કે યસ વી ડીડ, કે હા અમે મજા લીધી. હિયર આર યોર સ્નેક્સ, કે આ રહ્યો તમારો નાસ્તો. હેવ ધેમ એન્ડ ટેલ મી હાઉ ધે આર, કે તમે તેને ખાઓ અને કહો કે કેવો બન્યો છે. ડિલિશિયસ એઝ ઓલવેઝ, કે હંમેશાની જેમ ખૂબ જ સારો, સ્વાદિષ્ટ એમ. બોથ સેડ આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક. ડિલિશિયસ એઝ ઓલવેઝ, કે હંમેશાની જેમ ખૂબ જ સ્વાદિષ્ટ, બંને એ કે ચાખી અને એવું બોલે છે.
થેન્ક યુ માય ચિલ્ડ્રન કે આભાર મારા બાળકો. એન્જોય ધ સ્નેક્સ કે નાસ્તાનો આનંદ લ્યો. આઈ રીડ ધ ન્યૂઝપેપર ત્યાં હું કે છાપું વાંચું છું. મનુભાઈ રીડ્સ ધ ન્યૂઝપેપર અને મનુભાઈ હવે છાપું વાંચતા હોય છે. હે બોયઝ હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ સેડ મનુભાઈ. કે મનુભાઈ કહે છે કે બાળકો હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ કે તમારા માટે કંઈક છે એ રસપ્રદ સમાચાર આવ્યા છે. વોટ ઇઝ ઇટ? ધનુષ આસ્કડ. ધનુષ પૂછે છે કે શું છે તો એ? રીડ ઇટ યોર સેલ્ફ કે તો હવે તું તારી જાતે જ વાંચી લે. રિપ્લાઇડ મનુભાઈ. બોથ રીડ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ કે હવે બંને છે એ જાતે જ છે એ એડવર્ટાઇઝમેન્ટ વાંચે છે. યંગ વર્લ્ડ વન ઓફ ધ સ્પોર્ટ પેઇન્ટિંગ કોમ્પિટિશન મેજિક ઓફ હેન્ડ્સ કે હાથનો જાદુ અને શેની તો કે પેઇન્ટિંગ કોમ્પિટિશન એટલે કે ચિત્રની સ્પર્ધા હતી. ફોર 6 to 8 સ્ટાન્ડર્ડ એટલે કે 6થી લઈને 8મા ધોરણ સુધીના. કમ પેઇન્ટ યોર ઓવન કલરફુલ વર્લ્ડ કે આવો અને તમારું સપનાનું જે વર્લ્ડ છે કે દુનિયા છે એને કલરફુલ બનાવો. ડેટ છે તો કે 16th માર્ચ. ઝોન સાઉથ. પ્લેસ છે સુરત સરસ્વતી વિદ્યાલય. 22 માર્ચ એટલે કે 22મી માર્ચ નોર્થ ઝોનમાં પાટણમાં છે સર્વોદય વિદ્યાલય. 29th માર્ચ તો કે મિડલમાં અમદાવાદ સ્મૃતિ વિદ્યાલયમાં. અને 4th એપ્રિલ તો કે વેસ્ટમાં કે રાજકોટ મધુરિયા વિદ્યાલયમાં. ટાઈમ છે 10 AM to 1 PM સવારે 10થી બપોરના 1. થીમ છે સેવ એન્વાયરમેન્ટ સેવ વોટર કે પર્યાવરણ બચાવો અને પાણી બચાવો એના વિશેના આખા પેઇન્ટિંગ કરવાનું કે ચિત્ર દોરવાના છે. એક્ટિવિટીઝ પ્રાઇઝ ટુ બી વોન અટ્રેક્ટિવ પ્રાઇઝીસ ટુ બી વોન કે આકર્ષક ઇનામો તમે જીતી શકો છો. ફર્સ્ટ પ્રાઇઝ તો કે 1 વીક એનિમેશન વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ કનક પટેલ કે એક અઠવાડિયું ફર્સ્ટ પ્રાઇઝ શું હતું તો કે એક અઠવાડિયા સુધી એનિમેશન વર્કશોપ હતો કે કોની સાથે કામ કરવા મળશે તો કે આર્ટિસ્ટ જે કલાકાર હતો કનક પટેલ તેની જોડે છે એક અઠવાડિયું સુધી તમને કામ કરવાનો મોકો મળશે. સેકન્ડ પ્રાઇઝ તો કે 3 વીક વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ આરતી નરેન કે 3 અઠવાડિયા સુધી કે આરતી નરેન સાથે કામ કરવાનો મોકો સેકન્ડ પ્રાઇઝ. અને થર્ડ પ્રાઇઝ હતી કે 1 ડે ટ્રેકિંગ કેમ્પ કે એક દિવસની ટ્રેકિંગ કેમ્પનો હતો એ થર્ડ પ્રાઇઝ હતું. 100 consolation prize and easel with 5 brushes a 3D certificate for all કે બધા માટે તો કંઈક ને કંઈક ઇનામ છે જ. 3D certificate for all કે બધાને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. ફોર એન્ટ્રી ફ્રોમ લોગ ઓન ટુ કે તમારે એમાં જો ભાગ લેવો હોય તો એન્ટ્રી માટે શું હતું તો કઈ વેબસાઇટ છે તો કે www.youngworld.org. કમ કલર યોર ઇમેજિનેશન. વાવ ધીસ ઇઝ એન અટ્રેક્ટિવ ઇવેન્ટ કે આ તો ખૂબ જ કે એક આકર્ષક ઇવેન્ટ એટલે કે સ્પર્ધા છે. ધનુષ વિલ યુ પાર્ટિસિપેટ કે ધનુષ આપણે કે એમાં ભાગ લેશું. આ રાઘવ પૂછે છે કે તો આપણે શું એમાં ભાગ લેશું એ કે શ્યોર વોટ એબાઉટ યુ ધનુષ સેડ કે હા લેશું જ નહીં કે પણ તું શું વિચારે છે એ કે આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ રાઘવે કીધું કે હા હું પણ એમાં ભાગ લઈશ. તો અહીંયા છે આ પાઠનું ભાષાંતર પૂરું થાય છે. હવે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ તો કે સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ટ્રુ ઓર ફોલ્સ કે નીચે આપેલા વાક્યને છે એ સાચા અથવા તો ખોટા છે એ કહો અથવા તો લખો. કે મનુભાઈ ઇઝ રાઘવ્સ અંકલ મનુભાઈ છે એ રાઘવના કાકા હતા તો કે ફોલ્સ એ ધનુષના કાકા હતા. ધનુષ વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન્ડ વિથ ધ બેંક બિકોઝ હિઝ ફાધર ટોલ્ડ હિમ કે ધનુષ છે એ એકાઉન્ટ બેંકમાં ખોલાવવા માગતો હતો કારણ કે તેના પિતાએ તેને એકાઉન્ટ ખોલવા માટે કીધું હતું. તો કે સેકન્ડ પણ આવશે ફોલ્સ. એના પોકેટ મની સેવિંગ કરવા હતા એટલા માટે ખોલાવવું હતું. થર્ડ વન ઇઝ એ ધનુષ અંકલ વિલ હેલ્પ ધેમ ધ ઓપન એન એકાઉન્ટ કે ધનુષના કાકા છે એ તેને મદદ કરશે બેંકમાં ખાતું ખોલાવવા માટે તો કે ટ્રુ. ધ કોમ્પિટિશન ઇઝ એબાઉટ સિંગિંગ કે જે સ્પર્ધા હતી એ ગાવાની સ્પર્ધા હતી તો કે ફોલ્સ. ધ કોમ્પિટિશન ઇઝ ઓર્ગેનાઇઝડ બાય યંગ વર્લ્ડ
કે જે સ્પર્ધા હતી યંગ વર્લ્ડ દ્વારા છે એ યોજવામાં આવેલી હતી? તો કે ટ્રુ. બરાબર. હવે સી છે આન્સર ધ ક્વેશ્ચન્સ, કે પ્રશ્નના જવાબ આપો. કે ફર્સ્ટ છે કે વોટ વોઝ ધ એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી. હવે આ બધા જ પ્રશ્ન છે એ તમારે પાઠને અનુસંધાને ગોતીને લખવાના થાય. બરાબર. તો 10 પ્રશ્ન છે. તો આજનો લેક્ચર હવે છે કે અહીંયા સુધી રાખીએ.